નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રણવ ચૌધરી અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર. તો ખેડૂત મિત્રો, આજે આપણે યશોદા સીડ્સના ક્રોસ 9 મક્કા વિશે આપણે જાણીશું કે એનું પરફોર્મન્સ કેવું છે, ખેડૂતનો અનુભવ કેવો છે અને શા માટે યશોદા સીડ્સના ક્રોસ 9 એમણે પસંદગી કરેલી. નમસ્કાર ખેડૂત મિત્રો. નમસ્કાર. કેમ છો? મજામાં સાહેબ. તમારું નામ? મારું નામ ગમનભાઈ ગુલાભાઈ ગામિત. ગમનભાઈ ગુલાભાઈ ગામિત. કયું ગામ? ગામ હનુમંત્યા, તાલુકો સનગઢ અને જિલ્લો તાપી. બરાબર. તો આપણે શા માટે તમે ક્રોસ 9 ચોઈસ કરી? સૌપ્રથમ શરૂઆતમાં સાહેબ એવું એ વર્ષે બી મેં આ કરેલી ક્રોસ 9 કરેલી. ઓકે. બહુ સારું ઉત્પાદન થયું. તમને કેવો અનુભવ મળ્યો એમાં? એમાં તો બહુ ફર્સ્ટ ક્લાસ અનુભવ, કેમ કે આજે મારા સમયે કેટલીક આ બાજુ એક ક્યારો હતો, એમાં બી બીજી હતી, બીજી અધર કંપનીની હતી, કોઈ બીજી કંપનીની હતી, પણ સારામાં સારું આનું યશોદા કંપનીનો મને બેનિફિટ મળ્યો અને બહુ સારો એક જ ક્યારો કરેલો છે. ઓછામાં ઓછા 35,000 રૂપિયાનું અરે વાહ મારો માલ થયેલો. સરસ. 5 કિલો બી નહીં થયેલા. 5 કિલો પણ નહીં થયેલા. તે 5 કિલો બી નહીં રોપેલા મેં. અચ્છા. હા, એટલે બહુ સારું ઉત્પાદન થયેલું. એટલે મેં હંમેશા યશોદા કંપની સિવાય બીજો જતા નથી. આ વર્ષે મેં એવું કર્યું કે જેટલું બને એટલું કોઈ આપણો સંબંધી હોય એમને બી કીધું કે આજ તમે વાપરો, આજ ઉપયોગ કરો ક્રોસ લાઈન. એટલે બહુ સારું ઉત્પાદન. અને ઓછામાં ઓછા અમારા ગામના અંદર, હનુમંત્યા ગામના અંદર ઓછામાં ઓછા 30 થી 40% યશોદા કંપનીનો ક્રોસ લાઈન હવે છે. ગયા વર્ષે તમે 5 કિલો લગાવ્યું, આ વર્ષે કેટલું કર્યું તમે? આ વખતે 10 કિલો લગાવ્યા છે. 10 કિલો લગાવ્યા. ઓકે. હવે જુઓ, ધીમે ધીમે ગયા વર્ષે એમણે 5 કિલો કરેલા હતા, આ વર્ષે ફરી પાછા 10 કિલો કર્યા. એટલે એમનું મતલબ વેરાયટી કેવી છે, દાણા કેવા છે? બરાબર. એકદમ ચોખ્ખા ને એકદમ આમ વેપારી ત્યાં જાય ત્યાં બી એકદમ પ્યોર માલ દેખાય. સરસ. કે પીળા દાણા દેખાય, ગુલાબી મસ્ત એમ લેવા જેવા. સરસ. ખૂબ ખૂબ આભાર તમારો, ખૂબ આભાર. એટલે મતલબ વેરાયટી કમ્પ્લીટ છે. ક્રોસ 9 યશોદા સીડ્સ નું ક્રોસ 9 આપણે એનો માલ છે એકદમ જે એનો હવે તો ઉપર સુધી એનો ભરાવો રહી. બરાબર. આમાં આપણે હમણાં તમારી હિસાબે કેટલું નીકળશે આપણે અહીંયાથી? આ ઓછામાં ઓછા મારે કમસે કમ 50-70 હજાર થવો છે આરામથી. અને આના કરતા વધારે પ્લસ પણ જશે, કારણ કે ભાવ પણ ઓછામાં ઓછા આપણે આટલું તો ખરું ગણતરી કરી. ઓકે. તો આ ગમનભાઈ ના અનુભવથી સારો આપણને એમને કીધું કે ગયા વર્ષે પણ એમણે કરેલા, આ વર્ષે ફરી પાછા કર્યા. અને પ્લસ બીજું પ્લસ પોઈન્ટ એ છે કે આપણા હનુમંત્યા ગામમાં 30 થી 40% ક્રોસ 9 એમણે પ્લાન્ટેશન અહીંયા આપણા ખેડૂતોએ કરેલું છે. કારણ કે ખેડૂતનો અનુભવ થાય, એ અનુભવ આપણે ખેડૂતને ફરી પાછા આપણે જણાવીએ, તેના થકી લોકોની અંદર જાગૃતતા આવે. બરાબર ને? તો ગમનભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર અમને આટલો સરસ અનુભવ જણાવ્યા બદલ. કારણ કે તમારા જેવા ખેડૂતો અનુભવ શેર કરે ને, એના લીધે ઘણા લોકોની અંદર જાગૃતતા આવે. બરાબર. તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અમને સમય આપવા બદલ ધન્યવાદ. અને ક્રોસ 9 લગાવ્યું એ માટે સારું બિયારણ ચોઈસ કર્યું એ બદલ તમને પણ ખૂબ ખૂબ અભિનંદન. તો ખેડૂત મિત્રો, ગમનભાઈ નો ખૂબ સારો અનુભવ છે. ગયા વર્ષે પણ બનાવેલા, આ વર્ષે ફરી પાછા કર્યા. અને હનુમંત્યામાં 30 થી 40% આ જે ક્રોસ 9 છે એ પ્લાન્ટેશન કરેલું છે. બરાબર. તો નેક્સ્ટ યર જો તમે કરવાનો હોય તો ક્રોસ 9 કરવાનું ચૂકતા નહીં, કારણ કે એનું ગમનભાઈ જેવા ઘણા ખેડૂતોનો આપણો અનુભવ આ ચેનલ પર હવે વિડીયો આવશે યશોદા સીડ્સના. તો વિડીયોને એન્ડ સુધી જવું તમારો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ પીપલ વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.